વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 15 નવેમ્બરના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અન્વયે લખપત તાલુકાના જુણાગીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ગામ અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ વર્ષ 2047માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે, ત્યારે દરેક નાગરિકોને તેનો લાભ લે અને અન્ય સુધી તેની જાણકારી પહોંચાડે તે જરૂરી છે। કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો। ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ લાભો અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા। રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા। આ પ્રસંગે ગામના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।